ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે કાનુડા કોરી રે તારી મોઢલીએ લલચાણી રે કાનુડા કોરી કાનુડા કોરી મોઢલીએ લલચાણી રે કાનુડા
રામ હરિ ઓમ રામ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે શ્રી ગુરુ પરમાત્મને નમઃ. ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાં નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુઃ. યદનો ગૃહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન પ્રભોર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ
कृतार्थोऽहं न संशयः चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पञ्चधा हृदये बोलिए श्री भागवत भगवान की, श्री बालकृष्ण लाल की, श्री बांके बिहारी लाल की, श्री रास बिहारी लाल, श्री गिरिराज की, श्याम सुंदर श्री अमने महारानी की, श्री वल्लभा व्रज जन प्रियतम बाल मुकुंदम राधारमणम हरे हरे राधारमणम हरे हरे बाल मुकुंदम
પુષ્ટિ પુરુષોત્તમ અષ્ટોદશન લાલિત પ્રભુનું વાણીમય સ્વરૂપ વાંગમય સ્વરૂપ એવા શ્રી ભાગવતજીના ચરણોની અંદર દંડવત પ્રણામ. સંહિતા પાઠની અંદર ઉપસ્થિત વેદ સ્વરૂપ ભૂદેવો, સંગીત વૃંદ, એવમાં કથાના મનોરથી યજમાન સોજિત્રા પરિવાર અને સોજિત્રા પરિવારના નિમંત્રણને માન આપી નગરો અને મહાનગરોથી પધારેલ સૌ વાલા વૈષ્ણવનું આ મંગલ પ્રભાતે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપના હૃદય કમલની અંદર બિરાજતા શ્રી ઠાકોરજીને મારા પ્રણામ ને આપ સૌને મંગલ પ્રભાતે જાજાથી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજીનું પાવન સ્મરણ કરી અષ્ટોદશન લાલિત પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના જ્યારે આપણે આ ગુણાનુવાદ ગાવા બેઠા છીએ ત્યારે કાલના દિવસે આપણે ભીષ્મ પિતાનું મહાપ્રયાણની કથા શ્રવણ કરી છે. 18 દિવસના મહાભારતના યુદ્ધની અંદર 57 દિવસથી ભીષ્મ પિતામાં રણાંગણની અંદર બાણશૈયા પર શયન કરી અને પ્રભુના દર્શનની લાલસાની અંદર પ્રભુની રાહ જોઈ રહ્યા હતા. ભીષ્મ પિતામાં કેવા મહારથી હશે કે જેને ઈચ્છા મૃત્યુ વરેલું હતું. આ મહાભારતની આ દિવ્ય કથા જીવનની અંદર ઉતારા જેવી છે. જીવનમાં અવશ્ય એક વખત મહાભારતનું પઠન કરવું જોઈએ. પણ એક લોકવાયકા એવી વિસરી ગઈ છે ખોટી કે મહાભારત વચાય પણ નહીં અને મહાભારત ઘરમાં રખાય પણ નહીં. તો ભાઈ કે રાખી વાંચી તો શું થાય? તો કે ઘરમાં મહાભારત થાય. એ માન્યતા તદ્દન મિથ્યા છે. એ મહાભારત ઘરમાં નહીં રાખો, મહાભારતની કથા નહીં શ્રવણ કરો તો હું ઘરમાં મહાભારત નથી થતું? થાય જ છે ને. એ ઘરની અંદર મહાભારત જેવો મહામૂલો ગ્રંથ પડ્યો હોય છે, એમનું અધ્યયન કર્યું હોય છે, તો ઘરની અંદર મહાભારત થવાનું હોય છે ને તો એ અટકી જશે. મહાભારત જેવો એ કઈ આમ વેદથી અને વેદનો સાર ભરેલો એ ગ્રંથ છે. મહાભારતના 5 એવા રત્નો કીધા છે જે આપણને પ્રસાદ રૂપે 5 રત્નો મહાભારતમાંથી મળ્યા છે. પેલું શ્રીમદ ભગવત ગીતા. રણાંગણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું એ ભગવત ગીતા એ મહાભારતની તો પ્રસાદી છે. બીજું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર, એ પણ મહાભારતની પ્રસાદી છે. તુકારામજીએ એમના જીવનકાળ દરમિયાન, તુકારામજી છે ને એક મહારાષ્ટ્રના સંત હતા, એના જીવનની અંદર એણે 1 લાખથી વધારે પાઠ કરેલા હતા. અને એવું ભક્તો દ્વારા કહેવામાં આવ્યું છે કે તુકારામજીને લેવા માટે ભગવાનનું ગરુડ આવ્યું હતું. હાથની અંદર પેલા મોટા કાસિયા રાખતા હતા. વારકરી સંપ્રદાય સફેદ કલરનું તિલક કરે, એમાં એક કેસરી બિંદી લગાવે, એક કાળી બિંદી, શ્યામ બિંદી લગાવે અને અભંગનું જ્ઞાન કરતા હોય છે. એને વારકરી પરંપરા કહેવાય છે. તો મોટા મોટા કાસિયા કીર્તન કરવા માટે રાખતા હતા. લોકોએ ગરુડને ન જોયું,
પણ એ કાસિયા વગાડતા વગાડતા જ્યારે તુકારામજી આકાશ તરફ આમ ગમન કરતા ત્યાં તુકારામજી આકાશમાંથી એ પોતાના હાથમાં રહેલા કાસિયા આ ભૂતળ ઉપર ફેંક્યા. આજે પણ દેહુ ગામની અંદર એમની ત્યાં મંદિરની અંદર એ કાસિયા પધરાવવામાં આવ્યા છે. તો એ કહેતા હતા જીવનની અંદર વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તની બધી જ મનોકામના શ્રી ઠાકોરજી પરિપૂર્ણ કરે છે. એમને એમની દીકરીના વિવાહ પ્રસંગની અંદર કન્યાદાનની અંદર પણ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પુસ્તક આપેલું. કલિકાલની અંદર ભગવાનના 1008 નામની મોટી માળા અને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર એ ભીષ્મ પિતામાની જ ઉપાસના હતી. એનું જ એમને જ્ઞાન પાંડવોને આપ્યું હતું રણાંગણની અંદર. અને જે કાંઈ એમાં સામર્થ્ય હતું ભીષ્મ પિતામામાં એ વિષ્ણુ સહસ્ત્રના ફળ સ્વરૂપે એનો પ્રતાપ, એની શક્તિ હતી, એનું મુખ્ય ભજન હતું. તો ભાગવતજીના મહામૂલા એવા 5 રત્નોમાંનું પહેલું રત્ન શ્રીમદ ભાગવત ગીતા, બીજું વિષ્ણુ સહસ્ત્રનામ, ત્રીજું છે ભીષ્મ સ્તુતિ જે કાલે આપણે શ્રવણ કરી, ચોથું ભીષ્મ સ્વરાજ અને પાંચમું છે ગજેન્દ્ર મોક્ષ. આ મહાભારતના 5 રત્નો છે જે આપણને પ્રાપ્ત થયા છે. આ મહાભારતની આ દિવ્ય કથાની અંદર ભીષ્મ પિતામાનું જ્યારે મહાપ્રયાણ થયું છે ત્યારે ભીષ્મ પિતામાએ 11 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી હતી. 11 પુષ્પો ભગવાનના ચરણ કમલની અંદર ભીષ્મ પિતામાએ અર્પણ કર્યા. એમાં 9 શ્લોક એવા છે જેની અંદર નવધા ભક્તિ રહેલી છે. એક શ્લોકની અંદર આત્મસમર્પણ છે અને એક શ્લોકની અંદર જે 11મો છે સર્વ સમર્પણ. પહેલા તો પ્રભુના ચરણ કમલની અંદર આત્મસમર્પણ કરવું જોઈએ, બીજું સર્વ સમર્પણ કરવું જોઈએ, તો ભગવાન મારો અને તમારો સ્વીકાર કરે છે. તો આ દિવ્ય કથાના આપણે કાલના દિવસની અંદર દર્શન કર્યા. ત્યાર પછી ભગવાને એમને ઉત્તમ ગતિ આપી છે અને પાંડવો પાસેથી શ્રી કૃષ્ણ પરમાત્મા હવે વિદાય લે છે અને દ્વારિકા તરફ ગમન કરે છે. ભગવાન પોતાના સારથીને આજ્ઞા કરે છે કે ચાલો હવે આપણે દ્વારિકા તરફ પ્રસ્થાન કરીએ. પ્રભુ અલગ અલગ દેશોમાંથી થતા થતા દ્વારિકા મંડળની અંદર પહોંચે છે અને દ્વારિકા મંડળની અંદર આવતા પ્રભુએ શંખનાદ કર્યો છે, જેથી કરી દ્વારિકાવાસીને ખબર પડી ગઈ કે પ્રભુ દ્વારિકાની અંદર પધારી ચૂક્યા છે. ભગવાનના સ્વાગત થયા છે, અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યા છે, ભગવાનની આરતીઓ ઉતારવામાં આવી છે. દ્વારિકા મંડળની અંદર જેટલી પટરાણીઓ, જેટલી રાણીઓ હતી એ ભગવાને એટલા સ્વરૂપો ધારણ કરી એક સાથે બધાને મળ્યા છે અને ભગવાન બધાને ખૂબ રાજી કર્યા છે. દ્વારકાની અંદર ભગવાનનું યથાયોગ્ય સ્વાગત કરવામાં આવે છે. ત્યાર પછીના અધ્યાયની અંદર રાજા પરીક્ષિતના જન્મની કથા શ્રવણ કરાવવામાં આવી છે કે જ્યારે અર્જુન દ્વારા ભગવાનની આજ્ઞાથી અશ્વસ્થામાના મણિ જે મસ્તકનો હતો એ કાઢી લીધો હતો અને એની શિખા કાપી નાખી હતી અને એને છોડી મૂક્યો તો જતા જતા ઉત્તરાજીના ગર્ભની ઉપર એમને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું હતું. એ સમયે ઉત્તરાજી સગર્ભાવસ્થાની અંદર હતા અને ભગવાને એ બાળકનું રક્ષણ કર્યું. એ બાળક કયું હતું? ઉત્તરાજીના ઉદરની અંદર. તો એ જ પરમ ભગવદીય ભગવાનના ભક્ત એવા પરીક્ષિત મહારાજ હતા. અસ્વસ્થામાં એ અત્યંત તેજસ્વી જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને તેનાથી ઉત્તરાજીનો જે ગર્ભનાશ પામ્યો હતો એ ભગવાનને પુનર્જીવિત કર્યો છે અને આ ગર્ભ દ્વારા જે સંતાન પ્રગટ થવાનું છે ભગવાનનું ભક્ત હશે અને આ ભૂતળ ઉપર ભગવાનનું ભજન કરતા કરતા એ ભગવાનનું ધામને પ્રાપ્ત કરશે. હે સુતજી મહારાજ, આ કથા મારે શ્રવણ કરવાની ઈચ્છા છે, આપ કૃપા કરી અને અમને આ કથા શ્રવણ કરાવો. ત્યાર પછી જ્યારે અનુકૂળ ગ્રહો આવ્યા
અને સમસ્ત સદ્ગુણોનો વિકસિત કરનારા એવા શુભ સમયે પાંડુના વંશની અંદર પરીક્ષિતજીનો જન્મ થાય છે. જન્મ સમયે આ બાળક એટલું તેજસ્વી દેખાતું હતું કે સ્વયં પાંડુ જ ફરી વખત આ કુળની અંદર અવતાર લીધો હોય. કારણ કે પાંડુ રાજા હતા, એમના જ 5 સંતાનો હતા ને, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુલ, અર્જુન આદિ. તો એમને ત્યાં જે સંતાન થયું એ પાંડુ રાજા જેવું તેજસ્વી હતું. યુધિષ્ઠિર મહારાજે રાજપુરોહિતો ગોરબાપાને બોલાવ્યા, મહારાજ પધારો, અમારે ત્યાં આ બાળકનો જન્મ થયો છે, એની કુંડળી બનાવો. એમના જન્મ પ્રસંગે જે કાંઈ વિધિ વિધાન થવા જોઈએ એ વિધિ વિધાન કરાવો. રામાયણની અંદર ભગવાન જ્યારે રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે એ સમયે અને ગોકુળની અંદર નંદબાબાને ત્યાં જ્યારે લાલનનું પ્રાગટ્ય થાય છે એ સમયે નંદબાબાએ પણ ગોર બાપાને બોલાવ્યા હતા કે અમારા આંગણે લાલનજીનું પ્રાગટ્ય થયું છે, યથાયોગ્ય કાંઈ વિધિ હોય તો એ સૂચન કરો. જન્મના સમયે કઈ વિધિ કરવી જોઈએ, ક્યારે દાન કરવા જોઈએ. તો એ સમયે બ્રાહ્મણો આવે છે અને પરીક્ષિત મહારાજની કુંડળી અહીં બતાવવામાં આવી છે કે પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઈશ્વાકુરિવ માનવ બ્રહ્મણ્યમ સત્યસંધશ્ચ રામો દાસરથિર્યથા. બ્રાહ્મણો કહે છે કે હે મહારાજ, હે ધર્મરાજ, આપનું આ બાળક મનુપુત્ર ઈશ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરનાર બનશે. દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત બનશે. સત્ય પ્રતિજ્ઞાવાન થશે. ઉશીનર નરેશ એવા સીબી જેવા આ દાતા થશે. અને શરણાગત ભક્તવત્સલ અને યાજ્ઞોકોની અંદર દુષ્યંત પુત્ર એવા ભરતની જેમ પોતાના વંશનું યશ ફેલાવશે. મહારાજ, આવા તમારા બાળકના ગ્રહો રહેલા છે. પણ એક ગ્રહ મહારાજ એવો છે તમારા સંતાનના કુંડળીની અંદર કે ગ્રહના પ્રભાવથી તમારા બાળકથી એક બ્રાહ્મણનો શ્રાપ થશે. મહારાજ, આ સાંભળી યુધિષ્ઠિર મહારાજને મનમાં ઘણું દુઃખ થયું કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ અમે કહેવાય, બ્રાહ્મણોનું રક્ષણ કરનારા છે, બ્રાહ્મણોનું અમે પૂજન કરનારા છીએ, અને અમારા જ સંતાનો બ્રાહ્મણોનો કોઈ દ્વેષ કરે અને બ્રાહ્મણના શ્રાપથી એમને મૃત્યુ પ્રાપ્ત થાય. મહારાજ, આનો કોઈ રસ્તો હોય, કોઈ વિકલ્પ હોય કે એ શ્રાપ ન લાગે બ્રાહ્મણોનું, એવી કોઈ કૃપા કરો. કીધું કે આ શ્રાપ તો એમને પ્રાપ્ત થવાનો છે મહારાજ, પણ તમે મનમાં ભય ન રાખો. જે બ્રાહ્મણ દ્વારા આને શ્રાપ પ્રાપ્ત થશે એ શ્રાપ નહીં હોય, એ અનુગ્રહ હશે. અને આ શ્રાપના કારણથી પરબ્રહ્મ પરમાત્માને પામશે અને જીવતા મુક્તિની અનુભૂતિ આને થઈ જશે અને પરબ્રહ્મ પરમાત્માનું ધામ એને પ્રાપ્ત થશે. મહારાજ, એટલે તમે ચિંતા ન કરો. બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું છે એમને. જે કંઈ બ્રાહ્મણોની દાન દક્ષિણા દેવાની હતી એ દાન દક્ષિણા આપી છે. ત્યાર પછી આ દરમિયાન યુધિષ્ઠિર મહારાજાએ યુદ્ધ દરમિયાન પોતાના આત્મસજોને જે ગુમાવ્યા હતા, આત્મજનોનો જે હિંસા થઈ હતી, એના પ્રાયશ્ચિત રૂપે એક સુંદર મજાના અશ્વમેઘ યજ્ઞનું એ આયોજન કરે છે પ્રાયશ્ચિત માટે. અને આ દિવ્ય અનુષ્ઠાનની અંદર ભગવાન એમને આજ્ઞા કરે છે કે આની અંદર ઘણા જેવા ધનની જરૂરિયાત પડે. અગાઉના સમયની અંદર મહારાજ મરુતે એવો યજ્ઞ કર્યો હતો કે જેની અંદર બધા જ પાત્રો સોનાના વાપરવામાં આવ્યા હતા અને બ્રાહ્મણોએ પણ ખૂબ વિધિ વિધાનથી, શાસ્ત્રોક્ત પદ્ધતિથી આ યજ્ઞ સંપન્ન કરાવ્યા. તો મહારાજ મરુતે ગોર બાપાને એટલી બધી દાન દક્ષિણા આપી કે એ દાન દક્ષિણા તો એમાંનું થોડુંક જ દ્રવ્ય લઈ શક્યા
બાકીનું ત્યાં ઉત્તર દિશામાં છોડી દીધું. અને સોનાના પાત્રો જે યજ્ઞની અંદર હતા એ પણ સાથે ન લઈ ગયા, કારણ કે કેટલીક દક્ષિણા લઈને જાવી. કાંઈ પહેલાંના સમયમાં તેવી કાંઈ વ્યવસ્થા નથી, તો એ બધું ઉત્તર દિશામાં જ છોડી અને જતા રહેશે. અત્યારના મારી જેવો બ્રાહ્મણ હોય એમાં ભગવાનજી બાપા એમ કે મારે આટલું જ દાન કરવું છે તો હું છોટા હાથી બાંધી લઉં, ઘરે લઈ જાઉં, પેડું થોડું રહેવા દેવું. એ સમયની અંદર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અનુસાર જેટલું દ્રવ્યની જરૂરિયાત હતી એટલું જ ભૂદેવો દ્રવ્ય લઈ પોતાની સાથે જતા રહે છે. ભગવાનની આજ્ઞાથી આ ત્યાગ કરેલું દ્રવ્ય એની ઉપર રાજાનો અધિકાર બને, તો એ પણ એકત્ર કરી અને એ દ્રવ્ય કેટલું હતું, એમાંથી 3 અશ્વમેધ યજ્ઞ થયા. તો વિચાર કરો, 3 અશ્વમેધ યજ્ઞ થયા તો એ દ્રવ્ય હશે કેટલું. સુંદર મજાનું આ 3 અશ્વમેધ યજ્ઞ દ્વારા પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. આ બાજુ વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્રજી અને ગાંધારીજી જ્યારે આ પાંડવોની સાથે પોતાના પુત્રોનો વધ થયો ને પછી આશ્રય માટે યુધિષ્ઠિરે કીધું તું, એક કાકા તમે અમારી સાથે હવે નિવાસ કરો, અમે તમારી સેવા કરશું, તમે જરાય ચિંતા ન કરો. ત્યારે ધૃતરાષ્ટ્રજીની સેવાની અંદર ભીમસેનને નિયુક્ત કરવામાં આવ્યા. ધૃતરાષ્ટ્ર છે ને એ જમવાના બહુ શોખીન હતા, નવી નવી વાનગીઓ આરોગવી નો શોખ હતો. અને શોખીન જે જમવાના વ્યક્તિ હોય એની સેવામાં કેવા માણસને રખાય, જે જમવાનો શોખીન હોય એવા. હવે જમવાનો કોઈ શોખીન હોય એની સેવામાં જેને હાઈ કોલેસ્ટ્રોલ હોય, હાઈ સુગર હોય, હાઈ બીપી રહેતો હોય, તો એ એને શું ખવડાવી શકે, પોતે જ ખાઈ ન થકતો. તો કેવા વ્યક્તિને રસોડાનું કામકાજ સોંપવું જોઈએ, જે સ્વાદને જાણતો હોય, જે જમવાનો શોખીન હોય એવા માણસોને તમે રસોડાની વ્યવસ્થા સોંપો ને તો આવેલા વૈષ્ણવને વ્યવસ્થિત રૂપની અંદર એ પ્રસાદ લેવરાવી શકે. જેને જમવાનો શોખ હોય ને જમાડી શકે, જેને જમવાનો શોખ નથી બીજાને શું જમાડી શકે. તો જમવાનો શોખીન કોણ હતો પાંડવોમાંથી? ભીમસેન. ભીમસેનને કીધું તારે હવે આ કાકાની ધ્યાન રાખવાનું છે અને વ્યવસ્થિત રૂપની અંદર એમને જમાડવાના છે. ભીમસેને કાકાનું ખૂબ ધ્યાન રાખે છે. અને ભીમસેન છે ને એ થોડાક કટુ વચન બોલનારા છે. જ્યારે જ્યારે ધૃતરાષ્ટ્રજીને જમાડવા જાય છે, સુંદર મજાના ચૂરમાના લાડુ બનાવ્યા હોય, એની ઉપર સરસ મજાનો ખસખસથી એમને શણગાર્યા હોય, એની અંદર કાજુ બદામ કિસમિસ બધું પધરાયું હોય, અને લાડુને આમ હાથમાં લઈને તો લાડુ રોતો હોય, લાડુ રોતો હોય. તમે કોઈ દિવસ રોતા લાડુ ખાધા છે ચૂરમાના? હે બેનો, રોતા લાડુ ખાધા છે ચૂરમાના? તમે ન ખાધા હોય, તમારા ભાગ્યમાં જ ન હોય. અમે ખાધા છે, પણ ક્યાં ખબર, અમે યજમાનને ન્યા જઈને ન્યા ખાઈ, ઘરે ન ખવાય, મોંઘા પડે. એ રોતા લાડુ એટલે ઘીથી પસપસિયા આમ ઘીના ટીપા પડતા હોય, એ લાડુ રોતો લાડુ કહેવાય. સરસ મજાના ડીસાના બટેટાનું છાલવાળું શાક બનાવ્યું હોય, તુવેરની દાળ, સુકેલા મરચાથી મગમગતી આમ વઘાર થાય ને સુગંધ આવતી હોય, એ સુંદર મજાના વ્યંજનો બનાવી ધૃતરાષ્ટ્રજીને ભીમસેન જમાડવા માટે જાય છે. આટલી તો વસ્તુ આ બધું છે. એટલે ભાગવતજીમાં મહાભારતમાં આવું કાંઈ લખ્યું નથી હો. તમે ક્યાંક વાંચતાની પાસ કેવો, મહારાજ તો આમાં બધું કહેતા હતા રોતા લાડુ નીત નથી. પણ આ કથા થોડીક રસાળ બને અને આપણને સમજવામાં કઠિન ન પડે અને આનંદ આવે એટલા માટે વક્તાને છૂટછાટ હોય એ કથાની અંદર થોડુંક ફેરફાર કરી શકે. તો આવી સુંદર મજાની રસોઈ કરી અને જ્યારે જમાડવા જતા હતા ત્યારે કાકાને તાણ કરે, લ્યો કાકા, હજી એક લાડુ લ્યો. એ કાકા ખાવને લાડુ તમને બહુ ભાવે છે, લ્યો એ ખાજો. અમે આમ તમારી જેમ લાડવામાં ઝેર નથી નાખ્યું, ખાજો. જમાડતાય જાય છે, સાથે સાથે સ્મૃતિ કરાવે છે કે તમે અને તમારા પુત્રોએ જેમ ઝેરવાળા લાડુ અમને ખવડાવ્યા હતા એમાં ઝેરવાળા નથી. ધૃતરાષ્ટ્રજીનો કોળિયો ગળા નીચે ઉતરતો નથી. એ સમયે
વિદુરજી યાત્રા કરી અને આવે છે અને પોતાના ભાઈની આવી દશા જોવે છે અને પોતાના ભાઈને કહે છે કે હે ભાઈ, ત્યાં પાંડુ પુત્રો ઉપર આટલો અત્યાચાર કર્યો, એની ઉપર આટલું દુઃખ આવ્યું, આટલા હેરાન કર્યા, અને અંત સમયે અત્યારે તું એનો આશ્રિત થઈને પડ્યો છે. તને જરાય શરમ નથી આવતી? આખી જિંદગી તે આવા કાવા દાવા કર્યા, હવે અંત સમય આવ્યો છે, તારે જવાનો સમય આવ્યો છે, તું તારા માટે તો ક્યાંક સારું ભાતું બાંધી લે કે તારું આત્માનું કલ્યાણ થાય. એટલે કીધું કે ભાઈ હું તો અંધ છું, હું ક્યાં જાઉં? તો કે આવ બધી વાતો તું રહેવા દે. અને રાત્રિના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને પોતાની સાથે લઈ અને યાત્રા માટે નીકળી જાય છે. ક્યાં ગયા? કે સ્ત્રોત્રો બે સપ્તભીર્યાર્વે સ્વરધુની સપ્તાવ્યધાત સપ્તાનામ પ્રીતયે નાના સપ્ત સ્તોત્ર પ્રચક્ષતે. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગની અંદર જ્યાં સપ્તર્ષિઓ પ્રસન્નતાપૂર્વક ગંગાજીના એ અલગ અલગ 7 એવા પ્રવાહો જ્યાં વહી રહ્યા છે, 7 ભાગોની અંદર વિભક્ત થયેલા છે, એવા સ્થળનું નામ સપ્ત સ્તોત્ર અહીંયા શ્રીમદ ભાગવતજીની અંદર બતાવેલું છે. કયો સ્થળ? તો કે અત્યારનું હરિદ્વાર. કે જે આ સ્થળનું નામ બતાવ્યું છે સપ્ત સ્તોત્ર, એ અત્યારનું જે આપણે કચ્છી આશ્રમ છે ને, સપ્ત સરોવર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ સ્થળ ઉપર વિદુરજી ધૃતરાષ્ટ્રજીને અને ગાંધારીજીને લઈને આવે છે અને ત્યાં એમને કહે છે કે હવે તમારા આત્માના કલ્યાણ માટે તમે યોગ, સાધના, વ્રત થઈ અને ભગવાનના ચરણ કમલની અંદર તમારું મનને પરોવો. ત્યારે ધૃતરાષ્ટ્રજી ગંગાજીનું આચમન કરી ધ્યાન પ્રાણાયામ કરે છે. જીતાસનો જીતશ્વાસુ પ્રત્યાહર્ત શંડ્રિયમ હરિભાવનયાસ્ત રજસત્વ તમો મલઃ. આસન ઉપર એમણે જીત મેળવી, પોતાના શ્વાસોની ઉપર કાબુ મેળવી, પોતાની ઇન્દ્રિયોને સ્થિર કરી ભગવાનના ચરણકમલની અંદર લીન કરે છે. ના યોગાભ્યાસથી શ્રી ધૃતરાષ્ટ્રજીને ભગવાનનું એવું દિવ્ય ધામ પ્રાપ્ત થાય છે. નારદજી દેવર્ષિએ પણ કીધું હતું કે આની ઉત્તમ ગતિ થવાની છે. બીજા ભક્તોએ વિચાર કરવા માંડ્યા કે આખી જિંદગી એને આવા અસત કર્મ કર્યા, પાપ કર્મ કર્યા, અંત સમયે પણ એની આવી ગતિ, ઉત્તમ ગતિ થઈ. પણ આ ભવિષ્યવાણી દેવર્ષિ નારદજીએ એક ટુમરુની સાથે એ ચર્ચા કરેલી, ત્યારબાદ ટુમરુની સાથે સ્વર્ગ તરફ એ પ્રસ્થાન કરે છે. આ બાજુ જ્યારે પ્રાતકાલની અંદર રાજમહેલની અંદર જ્યારે ધૃતરાષ્ટ્ર દેખાતા નથી ત્યારે યુધિષ્ઠિર વ્યાકુળ થાય છે અને ભીમસેન આદિ બધાને પૂછે કાકા હતા એ ક્યાં ગયા? તો કે રાત્રિના સમયે સૂતા હતા, કાંઈ ભાળ મળતી નથી. પછી સમાચાર મળે છે કે વિદુર કાકા આવ્યા હતા અને પોતાની સાથે લઈ ગયા અને ગંગાજીના કિનારે એમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. આ બાજુ જ્યારે ઠાકોરજી દ્વારિકા તરફ પ્રસ્થાન કરે છે, સાથે અર્જુનને પણ મોકલવામાં આવ્યા હતા કે ભગવાન શ્રી કૃષ્ણના સથવારા માટે દ્વારિકા સુધી જાઓ, તમે એમને વળાઈ આવો. હવે અર્જુનજી દ્વારિકાની અંદર જાય છે, આશરે 6 મહિના જેવો સમય વ્યતીત થઈ જાય છે. ત્યાં સુધી અર્જુનજી પાછા નથી આવતા. હવે પાછું અર્જુનજીનું સાસરું ખરું, અર્જુનજીનું સાસરું ખરું. શાસ્ત્રમાં લખ્યું છે કે સસરાની ઘરે જમાઈ 2 દિવસથી વધારે રોકાવું ન જોઈએ. એટલે સોજિત્રા પરિવારના જે કાંઈ જમાઈઓ આવ્યા હોય કથા દરમિયાન 7 દી રોકાવો એમાં કાંઈ વાંધો જ નથી હો. હા, આ તો શાસ્ત્રનો હું મત કહું, નકર પાછ પટલને એમ થાય કે 2 દી થઈ ગયા, હાલો કાલ ઠેલા ભરી, હા રાતે જ નીકળી જાય, એવું નહીં કરતા. આપણે પૂર્ણાહુતિ કરીને જવાનું છે. જમાઈ તો જમાય હો ભાઈ. હા, જમાઈને સસરાને શું કરવાનું હોય? ખાલી જમાય. એ ઇનબીન મારીને હવાય,
બાબરી બાબરી આમ પાડી લેવાય. એ ક્યાંય માન ન મળતું હોય ને એને હાહારા પક્ષે બહુ માન મળે. ફલાણા પટલ આવ્યા હે, ત્યાં ઘરે કોઈ ભાવે ન પૂછતું હોય. એટલે તમે જેમ સોજિત્રા પરિવારના જેટલા જમાઈ અહીંયા આવ્યા છે એમ હું કોકનો જમાઈ તો હઈશ ને. એટલે તમારા એકની વાત નથી હો, આ તો મારી હોત વાત થઈ છે. તમને એમ થાય ખાલી અમારું જ આપા કથામાં આવવા માંડી કથા. ના ના, આ બધા જેટલા જમાઈ છે નહીં. હા, ક્યાંય માન ન મળે એનું જમાઈને સસરાને જમાઈને માન મળે છે. એ ગોળા સામું તો જોયું ન થાય, દોડીને તરત પાણીનો ગ્લાસ ભરીને દે, પાણી પીવું છે. એ જમાય એવા સાસુ તરત એવો આમ હરખ કરે, બનાવજો આ લાડવાન ભજીયાન રવોન. હા, સૌથી વધારે હરખ આવું ને એવો અમારા જમાય જમાય છે ને એ સસરા પક્ષની અંદર એ સાસુ અને સસરાના એ દીકરા સમાન છે. અને જ્યારે કન્યાદાન કર્યું હોય ને ત્યારે એને વિષ્ણુ સમાન માની અને પોતાની કન્યાને લક્ષ્મી સમાન માની અને કન્યાદાન કર્યું હોય છે. સસરા પક્ષે હરમેશને માટે જમાઈ ખૂબ પૂજનીય હોય છે. અને સામે જમાઈનો પણ એવો જ ભાવ પોતાના સસરા પક્ષે રાખવો જોઈએ. ઉદાર ભાવથી જે કાંઈ મતિ અનુસાર આપણી સાળ સંભાળ લેવામાં આવે. એટલે બધા સોજિત્રા પરિવારના જમાઈઓ તો ખૂબ ડાયા જ હોય છે, એવું કે હોય જ નહીં. કારણ કે આપણે ઠાકોરજીને માનનારા છીએ, આપણે વૈષ્ણવો છીએ. ઘણી જગ્યાએ શું થાય, આવડો મોટો પ્રસંગ હોય, ક્યારેક આગતા સ્વાગતા ન થઈ હોય, જમાઈ રિહાઈ જાય, ફોલ આવવા પડે. હા, શાસ્ત્રમાં કીધું છે સગા ને વાલા. તમને ખબર સગા વાલા કોને કહેવાય? એ હગા એને કહેવાય આપણે ત્યાં હારો પ્રસંગ હોય, પત્રિકા લખી અને તાણ કરવા પત્રિકા રૂબરૂ દેવા જાય અને ખરા સમયે રિહાઈને એને હગા કહેવાય. હું ખરા તાણે રિહાય કે હું નહીં આવું કાકા, ઈ હગા. તો વાલા કોણ? જેને નિમંત્રણ પત્રિકા આપવાનુંય ભૂલી ગયા હોય છતાં એ આપણા પ્રસંગની અંદર હાજરી આપે અને આપણને આશ્વાસન આપે, કાંઈ પણ કામકાજ હોય તો કહેજો, અમે બેઠા છીએ. આને વાલા કહેવાય. સગા વાલાની વ્યાખ્યા આપવામાં આવી છે. તો અહીંયા અર્જુનજી જ્યારે પોતાના સસરા પક્ષ એટલે કે દ્વારિકાની અંદર 6 મહિના જેટલો સમય વ્યતીત થયો. આ બાજુ અર્જુનજી પાછા આવ્યા નથી. યુધિષ્ઠિરને મનની અંદર ઘણી ચિંતા થઈ કે આ 6 મહિના થઈ ગયા, હજી અર્જુન કેમ આવ્યો નહીં હોય પાછો? કાંઈ અઘટિત બનાવ બન્યો હોય છે, કે રસ્તાની અંદર હેરાન થયો હોય છે. આ બાજુ પાંડવોને અપશુકન થવા લાગ્યા છે કે જે પોતાની નગરીની અંદર લોકો તાળા મારવા માંડ્યા છે, ચોરો ચોરી કરવા લાગ્યા છે, મૃત્યુદૂત કપોલો કર્કશ અવાજ કરવા લાગ્યા છે. આવા જ્યારે ચિહ્નો દેખાણા ત્યારે યુધિષ્ઠિરને મનની અંદર ઘણા જેવા અપશુકનો થવા લાગ્યા. ખૂબ ચિંતા કરે છે, શું થયું હોય છે. એટલી જ વારની અંદર નિસ્તેજ છે અને અર્જુન ફરી વખત પધારે છે અને અર્જુનને પૂછે છે યુધિષ્ઠિર કે આટલા દિવસ સુધી એને આવો તું નિસ્તેજ કેમ થઈ ગયો છે? તને રસ્તામાં કોઈની સાથે યુદ્ધ થયું, તને કોઈએ પરાજય કર્યો, તારી પાસે દાંડી ધનુષ છે કે એના દ્વારા તું કોઈ પણની ઉપર વિજય મેળવી શકે છે. તે તારા શરણની અંદર કોઈ આવ્યું હોય અને તે એને આશ્રય ન આપી શક્યો હોય, તારું ક્ષત્રિય ધર્મને ન તું સંભાળી શક્યો હોય. હે અર્જુન, શું થયું બોલ? ત્યારે રડતા રડતા અર્જુન કહે છે, વંચિતો હમ મહારાજ હરેણા બંધુરૂપિણા એન મે પહતમ તેજો દેવ વિસ્માપનમ મહા. હે મહારાજ, પરબ્રહ્મ પરમાત્મા જેના આશ્રયની અંદર હું તમે જ્યારે સુખી હતા એ આપણો છત્રછાયા આજે રહી નથી અને પ્રભુએ સ્વધામ ગમન કર્યું છે. હવે આ ભૂતળ ઉપર પ્રભુ બિરાજા નથી,
મનની અંદર ઘણું જ દુઃખ થયું. પાંડવોએ શોક બનાવ્યો છે. ત્યાર પછી પાંડવોને પણ એમ થયું કે હવે આ પૃથ્વી પર રહેવું નથી, હવે સ્વર્ગરોહણી તરફ પ્રસ્થાન કરવું છે. પોતાનું જે રાજ્ય શાસન હતું એ બધું પરીક્ષિત મહારાજને અર્પણ કરી અને પાંચે પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગારોહણ કરે છે અને આમ પરમલોકને પ્રાપ્ત કરે છે. આ બાજુ પરીક્ષિત મહારાજના રાજ્યાભિષેક થયા છે કે પાંડવોના મહાપ્રયાણ પછી અહીંયા એક શ્લોકની અંદર આ પાંડવોની મહાપ્રયાણની કથા છે એ જે કોઈ ભક્તો સાંભળે એની ફળશ્રુતિ આપવામાં આવી છે. યહ શ્રદ્ધયેદ ભગવત પ્રિયાણામ પાંડવો સૂતાનામિતિ સંપ્રયામ શૃણોત્યન્નમ સ્વસ્તયનમ પવિત્રમ લબ્ધ્વામ હરો ભક્ત્યેમુપેતિ સિદ્ધિ. ભગવાનના પ્રિય ભક્તેવા પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર માંગલ્ય પૂર્ણ કથા જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષને પામે છે. આ એનું ફળકથન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પરીક્ષિત મહારાજને ગાદી પર બેસાડી અને તેમણે ઉત્તરની પુત્રી એવી ઈરાવતી સાથે લગ્ન કર્યું છે. તેનાથી તેમને જન્મેજય વગેરે એવા 4 એવા પુત્રોને જન્મ્યા છે. તથા કૃપાચાર્ય તેમણે ગંગા કિનારે 3 એવા અશ્વમેઘ યજ્ઞો પણ કરાવ્યા હતા અને આ દિવ્ય મનોરથ સંપન્ન થયો છે. અને અશ્વમેધ યજ્ઞ દરમિયાન પરીક્ષિત મહારાજ દિગ્વિજય માટે નીકળે છે. દરેક રાજ્ય સામે સામે ચાલી અને સૌ પોતાને અર્પણ કરે છે, એમનો દિગ્વિજય થાય છે. જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશના સમ્રાટ રૂપે જ્યારે નિવાસ કરતા હતા તે જ સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત આ સામ્રાજ્યની અંદર હવે કલિકાલ પ્રવેશ કરી ચૂક્યો છે. કારણ કે ભગવાને સ્વધામ ગમન કર્યું એટલે કલિકાલે પગ પેસારો કર્યો. એ પરીક્ષિત મહારાજને સમાચાર મળ્યા કે હવે મારા રાજ્યમાં કલિયુગ આવ્યો છે તો હવે મારે આ કલિયુગને નાથવો પડશે. ત્યાર પછી એ દિગ્વિજય કરવા માટે નીકળે છે. આ બાજુ ધર્મ વૃષભના રૂપની અંદર એક બળદ ઊભો છે અને પોતાને કહી રહ્યા છે. ધર્મ કહે છે કે હે કલ્યાણી, ગૌ માતા રૂપી પૃથ્વી સામે છે કે હે કલ્યાણી, આમ તમે નિસ્તેજ થઈ તમારું મુખ કાં આવું થઈ ગયું છે? ત્યારે પૃથ્વી રૂપી જે ગાય સ્વરૂપની અંદર પધાર્યા હતા પૃથ્વી દેવી કહે છે કે હવે તો આપણો આધાર જે હતા એ આ ભૂતળ છોડી અને જતા રહ્યા છે. મલિન રાજાઓ આ પૃથ્વીના હવે રાજા બની ચૂક્યા છે અને મને ઘણું જ એવું દુઃખ છે કે એ ધર્મરૂપી વૃષભ આપ પણ કેટલા દુઃખી છો. આ બંનેના આ તમારા 4 ચરણ હતા એમાંથી 3 ચરણ કપાઈ ગયા છે. તમે 1 ચરણ ઉપર અત્યારે સ્થિર છો તો એ જોઈને પણ મને ઘણો જ એવો દુઃખ થાય. આ બંને ધર્મરૂપી વૃષભ અને પૃથ્વીરૂપી ગાયનો સંવાદ એ મહારાજ પરીક્ષિત સાંભળે છે અને પરીક્ષિત મહારાજે આવી અને ધર્મરૂપી વૃષભને પૂછે છે કે તમારા 4 પગ હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ? કે તપઃ શોચમ દયા સત્ય મિતિ પાદા કૃતે કૃતા અધમા શેરસ્ત્રયો ભગના સ્મયં સંગમ દેવસ્ત. તમારે તપ, પવિત્રતા, દયા અને સત્ય અથવા દાન, અત્યારે કલિકાલની અંદર ધર્મ દાનના પગ ઉપર ઊભો છે. કલિકાલની અંદર ખૂબ મોટા મોટા દાન થાય છે. એની હિસાબે તો આ કલિયુગ, આ ધર્મ કલિયુગની અંદર ટકી રહ્યો છે. તો 4 પગ હોવા જોઈએ. આ તમારા 3 પગ કાપનાર કોણ છે? ધર્મના રૂપની અંદર વૃષભ કહેતા નથી કે આ કલિકાલની હિસાબેથી આ મારા પગ કપાયા. ધર્મ કોઈ દિવસ બોલે નહીં. ધર્મ એવો જવાબ આપ્યો કે ભાઈ મેં એવું જાણ્યું છે શાસ્ત્રની અંદર કે જે જેવા કર્મ કરે એવું એને ફળ પ્રાપ્ત થાય. કદાચ મારા પૂર્વના કોઈ એવા કર્મો હશે તો હે મારા જે કર્મના પ્રભાવથી આ મારા 3 પગ કપાઈ ગયા છે અને 1 પગ ઉપર હું ઊભો છું. આ જોયું
ત્યારે પરીક્ષિત મહારાજ મહાન જ્ઞાની હતા, એણે વિચાર્યું કે તમે તો આ ધર્મની વાત કરો છો, તમે આ વૃષભના રૂપની અંદર સાક્ષાત ધર્મ તો નથી ને. મારે તમે મારા આશ્રયની અંદર આવ્યા છે, મારે તમારું ધર્મનું રક્ષણ કરવાની મારી ફરજ બને છે. આ બાજુ ઘણો જ એવો ક્રોધ આવે છે અને પરીક્ષિત મહારાજ કલિકાલની સામે પોતાનું ધનુષ્ય ટાકે છે. એટલે કલી બે હાથ જોડીને પ્રાર્થના કરે કે હે મહારાજ, હવે મારે આવવાનો વારો આવ્યો હતો. ભગવાને પણ મને વચન આપ્યું હતું કે ભાઈ હું સ્વધામ ગમન કરું ત્યારે આવું, અને ભગવાનની આજ્ઞાથી તો હું આવ્યો છું. તમે આમ મને મારશો એ નહીં ચાલે. અને કલિકાલ કે મારા યુગની અંદર ઘણા ફાયદા છે મહારાજ, તમે મારી નાખશો તો ઘણા એવા ફાયદા મટી જશે. તો શું શું ફાયદા? કલયુગ કેવા માંડ્યો, સતયુગની અંદર કોઈ મનથી પાપ કરે તો એના ખાતાની અંદર પાપ લખાઈ જતો હતું મહારાજ. તો બરાબર છે. કલયુગની અંદર એવું કીધું, એટ પ્રેઝન્ટ અત્યારે ધર્મ એમ કે છે કે જે આપણી ધારા છે, આપણી જે કલમો છે, કે ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાવવું એ ગુનો છે. એમ સતયુગની અંદર ચોરી કરવાનો વિચાર માત્ર આવે ને તોય તમારા ખાતાની અંદર ચોરી કરી હોય એટલું પાપ લખાઈ જતું હતું. પછી દ્વાપર યુગની અંદર, ત્રેતા યુગની અંદર કેટલા મોંઘા દાટ યજ્ઞો કરવા પડે, કેટલા હજારો વર્ષ સુધીની તપસ્યા મહારાજ કરવી પડે, ત્યારે ભગવાનને પામી શકાય છે. કલિકાલ કેટલો સુગમ કે ભગવાનને પરીક્ષિતને કહે છે કલયુગ કે ભગવાનને પામવા માટે કલયુગની અંદર માત્ર ભગવાનનું નામ સંકીર્તન કરો ને 12 વર્ષ તો એ ભગવાનને પામી જવાય. કલિકાલની અંદર ગૃહસ્થ ધર્મમાં રહેતા રહેતા પણ એટલો હું સુગમ છું મહારાજ, તમે મને મારો નહીં. એટલે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, તારી અંદર આવા સારા ગુણ છે તો હું તને આશ્રય આપીશ, પણ હું તને એવા 4 ઠેકાણા બતાવું ને એ જગ્યાએ તારે રહેવાનું છે, અને એ સિવાય તારે રહેવાનું નથી. કે કાંઈ મહારાજ કાંઈ વાંધો નહીં, તમે જેમ આજ્ઞા કરો એમ, તમે જ્યાં કહેશો હું ત્યાં રહીશ. તો મારે ક્યાં રહેવું? પરીક્ષિત મહારાજ આ 4 ઠેકાણા બતાવે છે. ધ્રુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. કલિકાલને કહે છે દ્યુત, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તમારે નિવાસ કરવાનો છે. દ્યુત જુગાર. આજે આ કલિકાલની અંદર ઘણી કરુણા છે, કેતા ઘણું દુઃખ થાય કે જન્માષ્ટમી જેવા મહાપર્વ ઉપર, કે જે ઠાકોરજીનો પ્રાગટ્યનો દિવસ છે, તે દિવસે લોકો જુગાર રમતા હોય. એકાદશીનું મહાપર્વ ભીમ 11, નિર્જળા 11 કરી હતી ભીમે, તે દિવસે આપણે દ્યુત એટલે કે જુગાર રમતા હોય. ઘણા જેવા ગામડા, હું તમારા ગામની વાત કરતો જ નથી, ઘણા એવા ગામમાં થતું હોય. અને એમાંય જુગાર રમતા હશે, એમાં બહેનો તો રમતા જ નહીં હોય, ભાઈઓ જ રમતા હશે, બહેનો તો રમતા જ નહીં હોય. રમે છે? હે, હા, અહીં રમે છે. કેટલી કરુણા કહેવાય. હે, જન્માષ્ટમી જેવા મહાપર્વ ઉપર ને આપણે વૈષ્ણવ થઈ અને જુગાર રમીએ, સારી વાત લાગે? હા, હવે નહીં રમતા. એક જગ્યાએ અમે ઇન્ટરરોલ પડ્યો તો મને વાત કરી ઇન્ટરરોલ રાખવાનો છે. ઇન્ટરરોલ પડ્યો ભગવાન બાપા, એટલે આગળ બેઠા બેઠા 2 બહેનો કહી હતી કે વાહ સરસ સાડી પહેરી છે હો. કેટલાની લીધી? કે 3000ની. વાહ ખૂબ સરસ, બહુ ખર્ચો કરી નાખ્યો. કે જો ને હમણાં 7મ 8મમાં જીતી હતી ને સાડી લઈ લીધી. કેવું અભદ્ર લાગે. એ સ્ત્રી તો ઘરની લક્ષ્મી કહેવાય ને, લક્ષ્મી ઉઠી અને પતે રમે એ સારી વાત છે. એટલે કે મહારાજ અમે કઈ બહાર થોડા રમવા જઈએ છીએ, અમે ઘરના ને ઘરના રમીએ છીએ. પાંડવો અને કૌરવો કાકા બાપાના જ ભાઈઓ હતા. એની કઈ દશા થઈ ખબર છે ને? એ ઘરને ઘરના જ રમતા હતા. એ કેટલો ભયંકર જુગાર છે. કથા સાંભળો છો, આજથી જ જન્માષ્ટમીએ રમવાનું બંધ કરી દીધું. જીવનની અંદર, આ કલિકાલની અંદર આ દુષ્પ્રભાવથી દૂર રહો. જુગારની અંદર કલયુગનો વાસ છે. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલયુગી ઘરની અંદર આવીને
નિવાસ કરે છે, ઘરનું ધનોત્પનોત નીકળી જાય. બીજું કયું? પાનમ, જ્યાં કેફી દ્રવ્યોનું સેવન થતું હોય ત્યાં કલિકાલ કે હું મદ રૂપે રહું છું. અને તો પાનમ, જ્યાં કેફી દ્રવ્યોનું સેવન થતું હોય ત્યાં કલિકાલ કે મારો નિવાસ છે. ત્રીજું સ્થાન સ્ત્રીય, ધર્મ વિરુદ્ધ સ્ત્રી સાથે સંબંધ બંધાવો, એ કલયુગે કીધું છે ત્યાં મારો નિવાસ છે. સુના, કે જે સ્થળો પર જીવ હિંસા થતી હોય કલિકાલ કે ત્યાં તારે રહેવાનું છે. રાજા પરીક્ષિતે કીધું, એટલે પરીક્ષિત મહારાજને કલિકાલે કીધું, મહારાજ આ રહેવા માટે તમે 4 બંગલા તો આપ્યા, એ બધાય કેટલા ગંધારા બંગલા છે, એકાદો બંગલો તો હારો આપો. પાછી યાચના કરી. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભો તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. જા, હવે હું તને 5મું એવું સ્થાન આપું છું જે સારું છે રહેવા માટે. કલિકાલ કે મારો પરિવાર બહુ બહોળો છે, બહુ મોટો છે, મારા આ 4 ઘરમાં નહીં સમાય, હજી એકાદું ઘર આપો. એટલે પરીક્ષિત મહારાજે 5મું એવું સ્થાન બતાવ્યું કે તારે કલિકાલની અંદર, કલયુગ તારે સોનાની અંદર નિવાસ કરવો. તો સાંભળો વૈષ્ણવો, ભાઈઓને કહેવાની તો જરૂર નથી, બહેનો કાન ખોલીને સાંભળી લેજો. આ કલિકાલના પ્રભાવથી, આ હળહળતા કલયુગની અંદર જો તમારે કલિકાલથી દૂર રહેવું હોય, કલિકાલથી બચવું હોય, તો સોનાના ઘરેણા બહુ પહેરતા નહીં. સોનાના ઘરેણા જે કાંઈ પહેર્યા હોય, કથા પૂરી થાય ને એટલે આવીને પોથીએ ધરાવી જજો. આ તો હું તમારા હારા હાટું કહું છું. અમે ઘરે જઈને ડોલમાં જબોળી લઈ, ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી. સોનામાં વાસ કલયુગનો હોય તો આપણે સુવર્ણના આભૂષણ થોડા ઠાકોરજીને ધરાવીએ છીએ ને. પરીક્ષિત મહારાજે કીધું, હા, જાત રૂપ મદાત પ્રભુ, અનીતિનું ધન છે એની અંદર તારે નિવાસ કરવો. શેમાં નિવાસ કરવાનું? અનીતિનું સોનું હોય, અનીતિનું ધન હોય, બેઈમાની કરીને પૈસો ભેગો કર્યો હોય, એની અંદર કલયુગને રહેવાની અનુમતિ આપી છે, સુવર્ણમાં નહીં. સુવર્ણ તો પવિત્ર મહેનતના પૈસાથી આપણે ઠાકોરજીના માટે આભૂષણ પણ બનાવીએ છીએ. તો આ સ્થાન આપ્યા છે. અને તે જ પરમ યશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજશ્રી પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરની અંદર કૌરવ કુળની રાજ્યલક્ષ્મીથી જ્યારે શોભાયમાન હતા, ત્યારે અભિમન્યુ સુત રાજા પરીક્ષિત આ વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી હતા. આ ધર્મના 4 પગવાળો કર્યો અને પૃથ્વીને આશ્વાસન આપ્યું અને સંવર્ધિત કરી અને કલિકાલને દંડ આપી પોતાનું સ્થાન અને મર્યાદા બતાવી છે. એમના શાસન દરમિયાન આ દીર્ઘકાળ સુધી યજ્ઞો, દાન, દક્ષિણા અને બધું જ સુંદર રીતે ચાલવા લાગ્યું છે. જ્યાં ધર્મ તો 3 પગ કપાઈ ગયા હતા ને ફરી વખત મહારાજ પરીક્ષિતે એને સાજા કરી દીધા, કલિકાલને દંડ આપ્યો. અને ત્યાર પછીના આગળના અધ્યાયની અંદર રાજા પરીક્ષિતને શ્રાપ થાય છે, કારણ કે કલિકાલને શેમાં રહેવાનું કીધું હતું? અંદ્રુપમ, અનીતિના ધનની અંદર. તો જ્યારે ભીમસેન દ્વારા જરાસંધનો જ્યારે વધ કરવામાં આવ્યો ત્યારે એને કોચવીને એના રાજ ખજાનામાંથી એક મુગુટ ભીમસેનને બહુ ગમી ગયો તો એ લઈ લીધો. યુધિષ્ઠિરે ના પાડ્યું હતું, આ સંપત્તિ આપણા ઘરમાં નહીં લઈ આવતો, કે આ નીતિની સંપત્તિ છે, આપણા ઘરમાં આવશે તો આપણે હરખે રોટલોય નહીં ખાઈ શકીએ. પણ ભીમસેને ક્યાંક નમૂનો હારો ગમી ગયો હશે, ઘાટ, એટલે છુપાવીને લઈ લીધો. એ કોઈને કીધું નહીં, રાજના ખજાનામાં રાખી દીધો. હવે સમય વ્યતીત થયા પછી પરીક્ષિત મહારાજને થયું કે ભાઈ અમારા પૈતૃક સંપત્તિ કીધું છે કે આ દરવાજો ખોલવો નહીં. જ્યાં એવું બધું લખ્યું ને ત્યાં જાણવાની બહુ ઉપેક્ષા થાય આપણને. શું હોય છે ત્યાં લખ્યું હોય કે આ દરવાજો કોઈ ખોલવું નહીં, તરત જ આમ થોડી ઘણી બારી હોય ત્યાંથી ને આપણે આમ ડોકું કાઢીએ, એમાં શું છે ના પાડે છે. ઘણી જગ્યાએ લખ્યું હોય, એક જગ્યાએ બસ સ્ટેન્ડમાં દુકાન હતી પાનનો ગલ્લો,
ત્યાં આવીને બધાય પૂછે 2:30 વાગ્યાની બસ ક્યારે આવશે, 2:30 વાગ્યાની બસ ક્યારે આવશે. લોલો કંટાળી ગયો. 2:30 વાગ્યાની બસ 2:30 વાગ્યે જ આવે ને. કંટાળી ગયો એટલે ઉપર એને બોર્ડ માર્યું, અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એમાં બીજું આવ્યો વાંચ્યું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં લખ્યું છે. એટલે એને આવીને પૂછ્યું, હે ભાઈ અહીંયા પેલા તમને શું પૂછતા હતા? એટલે લોકોને જ્યાં એમ કહે ને કે અહીંયા જવા જેવો રસ્તો નથી, ત્યાં ન જવાય, ત્યાં જવાની વધારે ઈચ્છા થાય. તો પરીક્ષિત મહારાજને થયું કે આ કોરડાની અંદર, આ કક્ષની અંદર જવાની ના પાડી છે, તો એની અંદર શું હશે? એની અંદર પ્રવેશ કર્યો. પેટી પછી પેટી ખુલવા લાગી. દિવ્ય મુગુટ પ્રાપ્ત થયો. અનિતિનો હતો ને, માથા ઉપર ધારણ કર્યો. કલિકાલને અવસર મળી ગયો. હવે આ ધર્મને માનનારા આ પરીક્ષિતની ઉપર હવે મારે વિજય મેળવવા માટે મને એક સ્થાન મળ્યું છે. અનિતિનો મુંગટ એને જ્યારે ધારણ કર્યો અને કલિકાલે એનામાં પ્રવેશ કરી લીધો. અને અનિતિનો મુંગટ ધારણ કરવાથી પરીક્ષિત મહારાજને તે દિવસે મૃગયા કરવા જવાનો વિચાર આવ્યો, જીવહિંસા કરવાનો વિચાર આવ્યો. અને વનની અંદર જાય છે, ઘણા જેવા મૃગલોનો એ શિકાર કરે છે. ખૂબ થાકી જ્યારે તરસથી વ્યાકુળ થાય છે ત્યારે એક આશ્રમની અંદર આવે છે. અને આ સમીક ઋષિ બ્રહ્મર્ષિ સમીક એક તપની અંદર બેઠા હતા. જ્યારે ચક્રવર્તી સમ્રાટ આવ્યો એટલે સમીક તો ધ્યાનસ્થ અવસ્થામાં હતા, એટલે કઈ આગતા સ્વાગતા રાજાની થઈ નહીં. કારણ કે અનિતિનો મુંગઠ એને પહેર્યો હતો, એટલે એક તો કલિકાલ પ્રવેશ કરી ગયો હતો પરીક્ષિતમાં. એટલે એ વિચાર નો આવ્યો કે અમારા પૂજનીય છે, એને કીધું કે તમે મારો તિરસ્કાર કરો છો ને ખોટી ખોટી આંખો બંધ કરીને તમે ધ્યાનમાં બેસી ગયા છો ને તમે મારી આગતા સ્વાગતા નથી કરતા, તમે મને જલની પણ વિનંતી નથી કરતા. આવો ક્રોધ આવ્યો. અને ત્યાં એક મરેલો સર્પ પડ્યો હતો. કેવો સર્પ હતો કે જેના જીવ વયો ગયો હતો એવો સર્પ. આ શ્લોકની અંદર અહીંયા લખ્યું છે, સતુ બ્રહ્મ ઋષિરંગે ગતાસુ મુર્ગમ વૃષા નિર્ગંછન ધનુષ્કોટ્યામ નિધાયામ પુરમાગમા. એ મરેલો સર્પ પોતાના ધનુષ્યની અણીથી ઉપાડી અને સમીક ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો. આવી અનિતિવાળું કર્મ એનાથી થઈ ગયું. એ ત્યાંથી જતા રહે છે. આ બાજુ સમીક પુત્ર ઋષિકુમારોની સાથે જ્યારે જળની અંદર ક્રીડા કરતા હતા, કૌશિકી નદીની અંદર જે સ્નાન કરતા હતા, એ સમયે ઋષિકુમારે આવીને શૃંગ્ય ઋષિ જે સમીકના પુત્ર હતા એમને જાણ કીધી કે કોઈ રાજા આવી તમારા પિતાના કંઠની અંદર મરેલો સર્પનો હાર પહેરાયો છે. જ્યારે સમીક આવે છે ત્યારે એ ઘણો જ એવો ક્રોધ આવી જાય છે. કહો અધર્મપાલા નામ, કે જે અમે આવી તપ સાધના કરી આ પૃથ્વીનું રક્ષણ કરીને ક્ષત્રિયોને અમે રાજ કરવા માટે આપીએ છીએ, એ રાજા ઉઠીને આ પૂજનીય એવા ઋષિમુનિઓનું અપમાન કરે છે, આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આ શૃંગ્ય ઋષિએ કૌશિકી નદીનું હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા કરી કે જે રાજાએ, જે ક્ષત્રિયે મારા પિતાનું આવું ઘોર અપમાન કર્યું છે ને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ આવી દંશ દેશે અને દંશથી એમનું મૃત્યુ થશે એવો શ્રાપ આપી દીધો. જ્યારે રોકકળ બહુ થવા માંડી ને શ્રમિકની આંખો ખુલી ગઈ. જોયું શું થયું તો વાત કરી મરેલો સર્પ પહેરાયો છે. શૃંગ્ય ઋષિએ શ્રાપ આપી દીધો. ખબર પડી કોણ હતો? મહારાજ પરીક્ષિત હતા. બ્રહ્મર્ષિ શમીકે પોતાના પુત્રને ઠપકો આપ્યો કે આ ચક્રવર્તી સમ્રાટ પરમ ભગવદીય ભગવાનના ભક્ત પરીક્ષિત મહારાજ છે અને તમારે આમ શ્રાપ ના આપી દેવાય. કદાચ એનાથી કઈ ભૂલ થઈ ગઈ હશે, તમે ઘોર અપરાધ કરી નાખ્યો. જો આવો સારો રાજા જતો રહેશે આપણા રાજ્યમાંથી તો આ રાજ્યની અંદર અજારકતા ફેલાઈ જશે. ચોર, ડાકુ, લૂંટારા એવા બધા આ ચડાઈ કરશે અને લોકો, બ્રાહ્મણો, ગાયોને બધાને હેરાન કરશે. માટે તમારે આવું ન કરવું જોઈએ. આપણે આપણા દેશનો સારો રાજા હોય ને એ આગળ કેમ વધે એમ આપણે એને ટેકો કરવો જોઈએ. એટલે તમે આ શ્રાપ દીધો એ યોગ્ય નથી. પોતાના પિતાની ક્ષમા માગે છે અને એને આજ્ઞા કરી, જાઓ પરીક્ષિત મહારાજને શ્રાપ થયો છે, તમે જાઓ એને જાણ કરો. અને પરીક્ષિત મહારાજના રાજ દરબારની અંદર ઋષિકુમારો આવે છે અને તમને શ્રાપ થયો છે, 7મા દિવસે તક્ષક નામનો સર્પ તમને દંશ દેશે. આ વાતની જાણ જ્યારે પરીક્ષિત મહારાજને થાય છે, પરીક્ષિત મહારાજે વિચાર કર્યો, ઓહો 7મા દિવસે મને તક્ષક નામનો નાગ આવી અને દંશ દેવાનો છે,
એ તો ખબર તો પડી. એ ઋષિ કુમારોનો મનની અંદર એને ઉપકાર મેનો કે મહારાજ મારું મૃત્યુ કેદી આવવાનું છે એ તો મને આજ ખબર પડી. આપણે પ્રામર જીવ કેદી મૃત્યુ આવવાનું આમાં થોડી આપણને કંઈ ખબર છે. આને એટલી તો ખબર હતી કે હાથમાં દી એ મારે મરવાનું છે. એનેથી મોટી કઈ કરુણા કહેવાય. પરીક્ષિત મહારાજે અનશન વ્રત લીધું છે, ગંગાજીના કિનારે આવ્યા છે. મનની અંદર ઘણો પછતાવો છે. મારાથી મારા પૂર્વજો બ્રાહ્મણોનું રક્ષણ કરતા હતા, પૂજન કરતા હતા, અને આજે મારાથી એનો અપરાધ થઈ ગયો. મને ખરેખર દંડ મળવો જ જોઈએ, આ મૃત્યુ દંડ મળવો જ જોઈએ. યથા યોગ્ય જ છે. એને સ્વીકારી લીધો શ્રાપને, અને આ શ્રાપ સ્વીકારી અને જ્યારે અનશન વ્રત લઈ ગંગાજીના કાંઠે બેઠા છે, મનની અંદર ભગવાનનો અને આ ઋષિકુમારોનો ઉપકાર માને છે કે ખબર તો પડી કેટલું ભાથું મારે બાંધવાનું છે. ગામમાં જીબીની રેડ પડવાની હોય, PGVCLની, જે ગામમાં ઓલા લાઇટમાં આમ બારોબારથી આમ આંકડા નાખીને લાઇટ વાપરતા હોય ને અગાઉથી ફોન આવી જાય, કંડોણાથી 10 ગાડીઓ આવી છે, તો આંકડા માર્યા છે ભેગા કરવાની ખબર તો પડે ને કે હમણાં સાહેબની ગાડી આવવાની છે. એમ આને ખબર પડી ગઈ કે 7મા દિવસે મારું મૃત્યુ આવવાનું છે. સજ્જ થઈ ગયા, હવે મારે ભગવાનને પામી લેવા છે. અને એક સુંદર મજાના અહીંયા કીર્તનની અંદર કીધું છે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું
કોણ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું પરીક્ષિત મહારાજને તો 7 દિવસની ખબર હતી, પણ મને ને તમને આ મૃત્યુ ક્યારે આવીને ભેટી લેશે ને એની પણ ખબર નથી. જે ક્ષણ મળે, જેટલો સમય મળે એટલું પ્રભુનું ભજન કરી લ્યો, પ્રભુની સેવા કરી લ્યો. એ ગામમાં આવી કથા વાર્તા બેઠી હોય, સત્સંગ હોય, કીર્તન હોય, જેટલો સમય મળે એટલું માણી લ્યો.
કાલ સવારે કોને ખબર છે? એટ પ્રેઝન્ટ, અત્યારે જ કરી લો. સારો વિચાર આવે તરત અમલમાં મૂકી દો. પરીક્ષિત મહારાજને તો ખબર પડી ગઈ કે 7મા દિવસે મારું મૃત્યુ આવવાનું છે, પણ આ કલિયુગના જીવને એ નથી ખબર કે એ દિવસે મૃત્યુ આવવાનું છે. ભગવાને મને ને તમને આ ભૂતળ ઉપર શા માટે મોકલા છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. જીવીએ છે એ તો બરોબર છે, પણ શું કામે જીવી તો છે એ શું કામે એ કોઈને ખબર છે? ખાવા પીવા, એ ખાય પીવું તો પશુ પંખી પ્રાણી માત્ર ને હોય છે. વંશવેલો વધારવા એ પણ શ્વાન એટલે કૂતરાના વખતથી, રામ રાજ્ય વખતથી ને એનો વંશવેલો આગળ વધે છે. તો હું આ જિંદગી આપણે જીવી રહ્યા છીએ ખાવા પીવા માટે કે ખાઈ પી લ્યો ભાઈ, ખાધું પીધું ખંભે આવશે. શું કે આપણે એ ખાઈ પી લ્યો, ખાધું પીધું ખંભે આવશે. ઉપાડવા વાળા કહે બહુ વજનદાર હો, એટલા માટે મોકલા છે? નહીં, આપણા આત્માના કલ્યાણ માટે. એ ભગવાને મને ને તમને આ મનુષ્ય દેહ એટલા માટે આપ્યો છે કે ક્યાંક આપણે ભગવાનનું ભજન કરી અને 84 લાખ યોનિમાં જે જીવ ભટકે છે ને એ અટકવા માટે માણા બનાવ્યા છે. એક શેઠના નોકરને ત્યાં એમની દીકરીના લગ્ન હતા. બિચારો નાનો માણસ, દીકરીને સારું ઠેકાણું મળ્યું. હવે જાન આવવાની હતી ને, એ બહુ ધનવાન લોકો હતા, મોટા માણસો હતા, એટલે મોટી જાન લઈને આવવાના હતા. એટલે આ મજૂર માણસે એમના શેઠને કીધું કે મારે ત્યાં દીકરીના લગ્ન છે અને જાન બહુ મોટી આવવાની છે, તો મારે વાસણની જરૂરિયાત છે, તમે મને વાસણ આપશો? એટલે તરત શેઠે બોલાવીને કીધું કે આપણા ઉપરનો જે માળ છે, 3જા નંબરના ઓરડાની અંદર જે 500 માણસના સ્ટીલના વાસણનો જે સેટ છે એ આને આપી દો. એટલે ઘડીક થયું કે એ ઉભા રહેજો શેઠાણી, આવો આવો. હવે આ આપણો તો માણસ જ છે, એની દીકરી આપણી દીકરી. એની કરતા કે ઓલા જર્મન સિલ્વરના જે વાસણ પીડ્યા છે, જર્મન સિલ્વરના જે વાસણો પીડ્યા છે, 500 માણસોને થઈ શકે એવો 500નો સેટ, એ આપી દો ને. જાનમાં મહેમાનને એ થાળીઓ આપશે, કેટલી સારી લાગશે. એ કે વાંધો નહીં, આને આપ્યા. પણ જર્મન સિલ્વરના વાસણનો ઉપયોગ કરતા આને આવડ્યું નહીં, એટલે વપરાણા, સાફ થયા, ઉટકા, એટલે જેવા નવા નિકોર આપ્યા હતા ને ગોબા ઘડિયાવાળા થઈ ગયા. એટલે પાછો દેવા આવ્યો ને, શેઠાણીએ શેઠની સામું જોયું, જુઓ આને દેવાય જર્મન સિલ્વરના વાસણ, જુઓ કેવા બગાડી નાખ્યા. સ્ટીલના વાસણ દઈ દીધા હોત તો ઉપાધિ નહોતી, આવા મોંઘા વાસણ, અને એ પાછ તમે દીધા, કેવા બગાડી નાખ્યા. બહેનોને ખબર છે, કોકનું બાજુવાળાને તપેલું માગી આવ્યા ને એમાં જો કાળું થઈ ગયું ને ચૂલે ચડાવ્યું હોય તો કેવી રામાયણ થાય. ઘઈ ઘઈને હાથ ભાગી જાય, નક્કી હે કેવું લઈ ગયા હતા અને બગાડીને પાછું દઈ ગયા. તો આ જર્મન સિલ્વરના વાસણ કે જો આ ગોબા ઘડિયાવાળા કરીને પાછો આપી ગયો શેઠની આમે. આમ જોવે શેઠાણી કે છે મનમાં, શેઠ સમજી ગયા મને શું કહેવા માંગે છે. શેઠે એને કાંઈ કીધું નહીં, નોકર વયો ગયો ને પછી શેઠે કીધું કે હવે શેઠાણી ધ્યાન રાખજો, આવતી વખતે એને ત્યાં પ્રસંગ આવે ને ત્યારે આપણે સ્ટીલના વાસણ આપશું, કે આ જર્મન સિલ્વરના નહીં આપી. એ મને તમને ભગવાને આ જે વાસણ આપ્યું છે ને એ જર્મન સિલ્વરનું આપ્યું છે. આ વાસણ જે આપ્યું છે ને ભગવાને ઉપરથી નવું નિકોર, એ જર્મન સિલ્વરનું છે. અને આ વાસણ જ્યારે આપણે પાછું દેવા જઈએ ને ત્યારે એવું ને એવું હોવું જોઈએ. હા, ગોબા ઘડિયાવાળું કરીને દેવા પાછું જાઓ ને એટલે ભગવાનને એમ થઈ જાય કે હવે આને જર્મન સિલ્વરનું નહીં, આને ઓલું સાદું સ્ટીલનું 4 પગવાળું આપવું પડશે. એટલે ભગવાને મને તમને શું કામે આ ભૂતળ ઉપર મોકલા છે? આત્માના કલ્યાણ માટે. પ્રાણીને કેમ 4 પગ આપ્યા છે? હા, 4 પગ, એમ મનુષ્યને 2 પગ ને 2 જ હાથ આપ્યા છે. 2 હાથ શું કામે આપ્યા છે? સેવા કરવા માટે. પછી પરિવારની સેવા હોય, ઠાકોરજીની સેવા હોય, આત્માના કલ્યાણ માટે કાંઈ અનુષ્ઠાન કરવું હોય, જપ કરવા હોય, એના માટે આપ્યા છે.
માનવ દેહ છે કેવો અમૂલ્ય દેહ છે જે બધા જ કર્મો કરી શકે છે. ગામમાંથી કોઈ ગાયને ઈચ્છા થાય કે મારે કથા સાંભળવી છે, એ ગાય જો અંદર અહીંયા આવશે મંડપમાં, એટલે આમાંથી એક ભાઈ ઊભા થશે, તરત લાકડી લેશે, ગાયને તગડી મૂકશે ને ગાયને સાંભળવી જ છે. હાલો, કોઈ કૂતરું આવ્યું એને આગળ બેહીને કથા સાંભળવી છે, સાંભળી શકશે? ગધેડો આવ્યો એને કથા સાંભળવી, આપણે સાંભળવા દેવું? નહીં સાંભળવા દે. ભલે એ જીવ સારો છે, એનો છેલ્લો જે છે મોક્ષ થઈ જાય કથા સાંભળે, તોય આપણે એને નહીં સાંભળવા દઈએ. માનવ દેહ છે કેવો ભગવાને મને ને તમને આપ્યો છે કે આ માનવ દેહને 84 લાખ યોનિમાં ભટકતો ભટકતો અટકી જાય અને ગોલોકની અંદર સ્થિર થઈ જાય ને એટલા માટે જ મને ને તમને આ ભૂતળ ઉપર ભગવાને મોકલા છે. તો આપણે શું કરવું જોઈએ? આ કથાના માધ્યમથી, આ મહાપુરુષોના લીલા ચરિત્રોથી એક જ્ઞાન આપણે મેળવવું જોઈએ કે આત્માના કલ્યાણ માટે આખી જિંદગી આપણા પરિવાર માટે એ દોડા દોડી કરી, ધંધા વ્યવસાય કર્યા, એ અનીતિ કરી, આ પાપ બધું કોનું? પરિવારનું. સાચા ખોટા કામ ધંધા કરીને તમે ઘરમાં સંપત્તિ લઈ આવશો ને ઘરવાળાને પૂછજો કે આ પાપના ભાગીદાર તમે બનશો ખરા? બધાય પરિવારજનો આગા થઈ જાય, તમે કર્મ કર્યું, પાપના અધિકાર તમે, પણ તમારા પાલન પોષણ માટે છે, તોય હા કે તોય તમારે જ ભોગવવું જોશે. એટલે એક વાત યાદ રાખજો, જે કર્મ કરો એ ભોગવવા માટે પણ તૈયાર રહેજો. એ કર્મના પોટલા એવા બાંધો ભોગવવા ટાણે રોવું ન આવે. હા, રોવું ન આવે. ધ્યાન રાખજો કે ભગવાને મારી ઉપર કેવું કર્યું. અરે ભગવાને નથી કર્યું, આ તારા કર્મ તારી સામે આવીને ઊભા છે. એક રાજાએ પ્રતિયોગિતા રાખી કે મારા રાજ્યની અંદર આ 20 મણનું પોટલું બાંધી અને 10 કિલોમીટરની જે કોઈ યાત્રા કરી જાય એમને મારું અડધું રાજ્ય ભેટમાં આપવું છે. એક દુર્જન વ્યક્તિ આવ્યો, એણે 20 મણ પથરાનું મોટું પોટલું વાળ્યું અને રાજાની સભામાં જઈને એને જોખાયું. 20 કિલો થઈ ગયું મહારાજ? તો કે હા, બરાબર. સજ્જન પુરુષ આવ્યો, એક વૈષ્ણવ, એને 20 મણના લોટના રોટલાનું પોટલું વાળ્યું. એટલે રાજાએ એવું નહોતું કીધું તમારે પોટલાની અંદર શું લેવું, અને રોટલાનું પોટલું એટલે સત કર્મનું પોટલું વાળ્યું. અને એ 20 મણ લઈને જ્યારે હાલતા થયા, થોડાક કિલોમીટર આગળ ગયા અને પોરો ખાવા માટે બેઠા, એટલે સજ્જન માણસે પોતાનું પોટલું ખોલ્યું. ખૂબ થાકી ગયો તો, ભૂખ લાગી હતી, 4-5 રોટલા ખાઈ ગયો. એટલે શક્તિ મળી ગઈ. વજન હતો એ ઓછો થઈ ગયો. થોડુંક આગળ આવેલો, પાછા 4-5 રોટલા ખાઈ ગયો. એથી આગળ આવેલો, પાછા 4-5 રોટલા ખાઈ ગયો. થાક લાગતો નથી. 20 મણ વજન ઓછો થતો જાય છે. હવે જે દુર્જન વ્યક્તિ હતો એને પથરાનું પોટલું વાળેલું હતું. હવે એ કાંઈ પાણા તો ખાઈ હગાતા નથી. એટલે જે પોતાના લક્ષ્ય સુધી જે પહોંચવાનો હતો એ પેલા મરણને શરણ પામ્યો. પણ સજ્જન વ્યક્તિ સારા કર્મનું પોટલું વાળ્યું હતું એટલે પોતાના ગંતવ્ય સ્થળ સુધી એ પહોંચી ગયો છે. એમ જીવનમાં મને તમને માનવ દેહ મળ્યો છે તો ભજી લેવાનો. સમય મેળો હોય તો ઠાકોરજીની કથા વાર્તા સાંભળી લેવાની. बड़े भाग मानुष तन पावा, बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सद ग्रंथ निगावा, सुर दुर्लभ सद ग्रंथ निगावा, साधन धाम मोक्ष करवारा, साधन धाम मोक्ष करवारा, पाहि देहि परलोक सवारा, पाहि देहि परलोक सवारा, पाहि देहि
આ બાજુ પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈને જ્યારે બેઠા છે ત્યારે 10 વાગ્યાનો સમય મને આપ્યો તો ચા પાણી માટેની જે યજમાન પરિવારની જે કાંઈ વ્યવસ્થા હોય એ સભાની અંદર કે બહાર જે કાંઈ વ્યવસ્થા બહાર રાખી છે કે સભામાં આપવાના છે? હા, બરોબર. તો હમણાં 5 જ મિનિટમાં વિરામ આપી દે. ગંગાના કાંઠે પરીક્ષિત મહારાજ આસન ગ્રહણ કરે છે. સૌ ઋષિમુનિઓ અહીં પધારે છે. અત્રિ, વશિષ્ઠ, ચવન, પરાશર, ગાધીસુદ આદિ, મેઘાતિથિ, દેવલ, દેવરાત આ બધા જ આવે છે. અને પરીક્ષિત મહારાજ એમને વિનંતી કરે છે કે મહારાજ મને મોક્ષ મળે, મારી ઉત્તમ ગતિ થાય એવું કોઈ વ્રત, જપ, તપ હોય, મને મોક્ષ આપો. ત્યારે આ ઋષિમુનિઓ કહે છે મહારાજ મોક્ષ આપવા માટે અમે સમર્થ નથી, પણ અમે તમને એટલું વચન આપીએ છીએ કે જ્યાં સુધી તમારા દેહની અંદર પ્રાણ છે ત્યાં સુધી અમે તમારી સામે રહેશું, જે કાંઈ તમે કહેશો એ અનુષ્ઠાન કરશું, જપ કરશું. અને આવું આશ્વાસન આપી અને જ્યારે આ ગંગાના તટ ઉપર બે હાથ જોડી પરીક્ષિત મહારાજ બેઠા છે, થોડીક ક્ષણોની અંદર હવે સુખદેવજી મહારાજનું આગમન થવાનું છે. પણ સુખદેવ બાપજીને કહી જાય કે તમે પધારજો, પણ 10 મિનિટ પછી. બોલ શ્રી ગિરિરાજ હરિ બોલ, હરિ બોલ, હરિ 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 બોલ.